ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જી હા, નામ તમે કદાચ સાંભળ્યું હશે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આજની તારીખમાં સૌથી વધારે મોટી લાઇફસ્ટાઇલ હેલ્થ પ્રોબ્લેમ બની ગઈ છે. અને આ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે જે ટાઈપ 2 ડાયાબિટીસ એટલે કે જે મોટા લોકોને થતા ડાયાબિટીસ અને લેડીઝોમાં આવતી PCOS જેવી બીમારીઓનું મેઇન ગઢ છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લીધે તમને ફેટી લીવર પણ આવી શકે. આ ઘણી બધી બીમારીઓનું જે જડ જે કહીએ એ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમારા શરીરમાં છે કે નથી એ તમને કેવી રીતે ખબર પડી શકે? અને ખાસ કરીને કોઈ પણ ટેસ્ટ કર્યા વગર તમે ઘર બેઠા કેવી રીતે નક્કી કરી શકો કે તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં, એના બારામાં આજે આપણે વાત કરશું. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોન વિશેષજ્ઞ ડૉક્ટર, મુંબઈથી. જો આપણો ભારત દેશ જે છે ને એ ડાયાબિટીસમાં કેપિટલ માનવામાં આવે છે. એટલે આખા વિશ્વમાં સૌથી વધારે હાઈએસ્ટ નંબર પર હોય ડાયાબિટીસ તો એ છે આપણો ભારત દેશ. આ વસ્તુ પર આપણને કોઈને ગર્વ થતો નથી, પણ એનો મતલબ એ છે કે આપણા દેશમાં કાંઈક એવી વસ્તુઓ છે જેને લીધે ટાઈપ 2 ડાયાબિટીસ જેવી બીમારી આટલી વધતી ચાલી છે. અને જેવું આપણે આ ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરીએ ને એટલે તરત સામે જવાબ આવે કે આનું કારણ શું? તો જવાબ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમને છે કે નહીં એ કેવી રીતે આપણે જાણીએ? આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જેવું નામ લઈને બે વસ્તુ ખ્યાલ આવે. એક છે ગુડ ન્યૂઝ અને બીજું છે બેડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ શું છે? ગુડ ન્યૂઝ એ છે કે તમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને હટાવી શકો. જી હા, અગર તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે તો ધીમે ધીમે કરતાં આને તમે બંધ કરી શકો. આ છે આનું ગુડ ન્યૂઝ, સારા સમાચાર. ખરાબ સમાચાર એ છે કે ઘણી વખતે તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે પણ તમને એના બારામાં ખબર નથી. કેમ કે એટલે ખબર નથી પડતી કેમ કે ઘણી વખતે આના જે લક્ષણો જે હોય ને એ બહુ સાયલેન્ટ હોય, બહુ છુપા હોય અને ઘણી વખતે લોકોને એનું ધ્યાન નથી આવતું. તો આજનો જે આપણો વિષય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમને છે કે નહીં એ ઘરે બેઠા કેવી રીતે ખબર પડે એના બારામાં જ આપણે વાત કરશું. આજના જમાનામાં બધાને ઘર બેઠા બધું જોઈએ છે, તો કેમ નહીં આપણે ઘર બેઠા એ તપાસી લઈએ કે આપણને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં. અને આના માટે તમારે કોઈ મેજર વસ્તુઓની જરૂર નથી પડવાની. બહુ સાધારણ, ઇઝીલી અવેલેબલ, અપ્રોચેબલ વસ્તુઓ છે. ઠીક છે, તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે આ ઇન્સ્યુલિન છે શું. કેમ કે આગળ ચાલતા રેઝિસ્ટન્સ તો પછીની વાત, પહેલાં ઇન્સ્યુલિન શું છે? જો ઇન્સ્યુલિન છે ને એક તરીકેનો હોર્મોન છે. આપણા પેટની અંદર એક નાની ગ્રંથિ છે જેનું નામ છે પેન્ક્રિયા. આ પેન્ક્રિયાના બીટા સેલ્સ જે છે ને એ ઇન્સ્યુલિનનો હોર્મોન બનાવતી હોય છે. અને આ ઇન્સ્યુલિનનો જે હોર્મોન જે છે ને એ આપણા શરીરનું ગ્લુકોઝ એટલે કે શુગરને બેલેન્સ રાખે છે. અગર તમારા શરીરમાં આ ઇન્સ્યુલિન હોર્મોન વ્યવસ્થિત કામ નહીં કરે તો એને આપણે કહીએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને ધીરે ધીરે કરતાં જ્યારે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતું ચાલે એટલી વધારે બીમારીઓ લેતું આવે. તો તમારા શરીરમાં એવા કાંઈક હું તમને ચેન્જીસ કહું છું જે અગર તમે ધ્યાન દેશો તો કદાચ તમને જવાબ મળી શકે કે શું તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નથી. ઠીક છે, તો સૌથી પહેલાં અગર તમે તમારા ઘરે મેઝરિંગ ટેપ હોય કાં તો તમે પેન્ટ પહેરતા હો તો તમારી વેસ્ટની એટલે કમરની સાઇઝ જોઈ લો. અગર પુરુષની અંદર 40 કે વધારેની પેન્ટની સાઇઝ હોય અને મહિલામાં 35 ઇંચથી વધારે હોય એનો મતલબ તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. ઓકે, એટલે પેટને માપો અથવા તો તમારા પેન્ટની સાઇઝને તમે ધ્યાન દો. અગર તમારી પાસે બ્લડ પ્રેશર ચેક કરવાનું મશીન હોય તો તમારું બ્લડ પ્રેશર ચેક કરી જો. અગર તમારું બ્લડ પ્રેશર 130/80 મિલીમીટર મર્ક્યુરીથી વધારે હોય અને રિપીટેટિવલી તમે જ્યારે ચેક કરો ત્યારે વધારે આવતું હોય
તો હોઈ શકે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. તમારા શરીરના ચેન્જીસને તમે જુઓ. તમે એ જુઓ કે તમારો મૂડ કેવો રહે છે, સ્વભાવ કેવો રહે છે. અગર તમારો સ્વભાવ બહુ ચીડચીડિયો છે, તમારું મૂડ ફ્લક્ચ્યુએશન્સ થાય છે, મૂડ સ્વિંગ્સ જેને કહે એ થાય છે, તો હોઈ શકે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. તમે તમારી ચામડીને ઓબ્ઝર્વ કરો. શું તમારી ચામડી ખાસ કરીને ગળા પર, કોણી પર, ઘૂંટણા પર કાં તો તમારા ઇનર થાઈસ પર શું વધારે ડાર્ક છે એ જગ્યા? શું ત્યાં મસા છે? શું એ જે ચામડી જે છે એ વેલ્વેટી છે? અગર એનો જવાબ હા છે, એનો મતલબ એને એકેન્થોસિસ નાઇગ્રિકેન્સ કહેવાય, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને નિર્દેશ કરે છે. અગર તમે મહિલા છો તો તમે એ ચેક કરો કે તમારા માસિક ધર્મ કેવા છે. શું નિયમિત છે કે અનિયમિત છે? શું તમારા ચહેરા ઉપર અનવોન્ટેડ વાળ છે, જે છોકરાઓમાં હોય એવા વાળ છોકરીઓના આવી રહ્યા છે? શું તમારા ચહેરા ઉપર વધારે પડતા પિમ્પલ્સ, એકને જે કહીએ ફોડીઓ આવે છે એ છે? તો પણ હોઈ શકે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. શું તમારું વજન વધતું ચાલે છે? વજન ઘટાડવાની કોશિશ કરો છો ને વજન ઘટતું નથી? તો પણ આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોઈ શકે. તમે એ જુઓ કે તમારું ખાવા પીવા પ્રત્યે તમારો માઇન્ડ કેવું રહે છે. શું તમને વારે વારે ભૂખ લાગે રાખે છે? શું તમને ઘડી ઘડી કંઈક મીઠું ખાઈ લઉં કે કંઈક ગળ્યું ખાઈ લઉં કે કાંઈ નમકીન ખાઈ લઉં એવું તમને ઘડી ઘડી ક્રેવિંગ થાય છે, મન થઈ રાખે કે આ ખાઈ લો ને ઓલું ખાઈ લો? અગર એવી ક્રેવિંગો થતી હોય તો પણ તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોઈ શકે. ઠીક છે. હવે જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવા માંડે ને એટલે તમારા શરીરના શુગર એટલે કે ગ્લુકોઝનું લેવલ બદલાવા માંડે અને વધતા ચાલતા ગ્લુકોઝના લેવલથી તમારા શરીરમાં બીજા પણ લક્ષણ આવી શકે. જેમ કે તમને બહુ ઘડી ઘડી ભૂખ લાગે રાખે છે, ઘડી ઘડી પાણી પીએ રાખવું પડે છે, તરસ લાગે છે, ગમે એટલું પાણી પીઓ તરસ જતી જ નથી, વારે વારે બાથરૂમ જવું પડે છે, પેશાબ કરવા જવું પડે છે. અગર મહિલા છો તો તમને નીચે પ્રાઇવેટ એરિયામાં કંઈ ખંજવાળ આવે છે, કેન્ડિડાનું વજાઇનલ ઇન્ફેક્શન થઈ ગયું છે, કાં તો તમે પુરુષ છો તો તમને પ્રાઇવેટ એરિયામાં ઇન્ફેક્શન છે, તો પણ થઈ શકે તમારું શુગર વધી રહ્યું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લીધે. એ જુઓ કે તમને કોઈક માર લાગ્યો છે, જલ્દીથી એ વસ્તુ હીલ નથી થતી, રૂજ નથી આવતી, તો પણ આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોઈ શકે. ઠીક છે. તો આ તો આપણે જોયા કે તમારા શરીરના ફેરફાર. અગર તમને આમાંથી કોઈ પણ જવાબ લાગ્યો યસ કે હા આ બધું મારે છે, તો હોઈ શકે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. તો હવે આ વાત આવે આપણે કન્ફર્મ કરીએ કે આનું હવે સચોટ કેવી રીતે કરીએ. તો એના માટે તમારે કરવી પડશે તમારી લોહીની તપાસ. જી હા, લોહીની તપાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તેમાં તમારે શું શું ટેસ્ટ કરવું જોઈએ? સૌથી પહેલાં આ જ્યારે ટેસ્ટ કરો ને ત્યારે તમારે ઓછામાં ઓછું 8 કલાક અને મેક્સિમમ અરાઉન્ડ 12 કલાકનો ઉપવાસ એટલે ફાસ્ટિંગ રાખવાની જરૂર છે. તો સૌથી પહેલાં તમે ચેક કરો તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર, જેને તો અગર તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર 100થી વધારે આવ્યું છે એનો મતલબ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. જમ્યાના 2 કલાક પછી જેને પોસ્ટ પ્રેન્ડિલ બ્લડ શુગર કે એ અગર 140થી વધારે આવ્યું છે આને પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહી શકાય. 3 મહિનાનું જે એવરેજ બ્લડ શુગર જેને આપણે HbA1c નામેથી ઓળખીએ, અગર એ લેવલ તમારું 5.7થી લઈને 6.4 સુધી આવ્યું હોય તો પણ આને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય. અગર તમે કોલેસ્ટ્રોલની ટેસ્ટ કરી છે, જેને આપણે ફાસ્ટિંગ લિપિડ પ્રોફાઇલ કે એ કરી છે, તો એમાં તમે ચેક કરો કે તમારું HDL એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન, જેને આપણું સારું કોલેસ્ટ્રોલ કે એનું લેવલ જુઓ 40થી 50 મહિલા અને પુરુષમાં અગર હોય તો પણ તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહી શકાય. ટ્રાયગ્લિસરાઇડ અગર તમારું 150થી વધારે છે તો પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય. અને ક્યારેક તમે કોઈક કારણો અનુસાર પેટની સોનોગ્રાફી જો કરાવી હોય અને તમારી પેટની સોનોગ્રાફીમાં એમ આવ્યું હોય કે તમને ફેટી લીવર છે, કાં તો મહિલાઓની જે અંડાશય જો ઓવરી જે છે એમાં નાની નાની સિસ્ટ આવેલી છે, તો આ બધું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે થઈ રહ્યું છે. તો અગર તમને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય તો તમે એની જાંચ કરાવો,
ફાસ્ટિંગ ઇન્સ્યુલિનની બ્લડ રિપોર્ટ કરાવો, હોમા IRની ટેસ્ટ કરાવો. એ ખબર પડશે કે તમારું ઇન્સ્યુલિન કેટલું કાર્યરત છે. અને આ બધું અગર તમે કર્યું હશે તો તમને ગેરંટીથી તમારા સવાલનો જવાબ મળી જશે કે શું તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નથી. અને અગર પાક્કું આવી જ ગયું હોય તો એને ઓછું કરવાના પ્રયાસ કરજો. ઓછું કેવી રીતે કરાય એના બારામાં આપણે બીજા વિડીયોમાં વાત કરશું. આજના વિડીયોનો મહત્વ ઉદ્દેશ્ય એ જ હતો કે ઘરે બેઠા તમને કેવી રીતે ખબર પડી શકે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં. ઠીક છે, ડેફિનેટલી આના પર કાર્ય કરજો, કેમ કે ભારત દેશમાં હર 2 થી 3 વ્યક્તિમાં ડાયાબિટીસ છે. એનો મતલબ હર 2 થી 3 વ્યક્તિને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ છે. એટલે અગર તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવ્યું હોય તો તમે એકદમ આશ્ચર્યચકિત નહીં થતા. એ આપણે ઇન્ડિયન એથનિક પોપ્યુલેશન જ બહુ પ્રોન છે આના બારામાં. જેવું કે વિડીયોમાં મેં કીધું તમને કે સારા સમાચાર એ છે કે અગર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે તેને આપણે હટાવી પણ શકીએ. એટલે ડેફિનેટલી તમે એના પર પ્રયાસ કરશો તો આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વયું પણ જશે અને તમને આનાથી છૂટકો પણ મળી જશે. ઠીક છે, તો આશા કરું છું આજના આ વિડીયોથી તમને કાંઈક નવું, સારું અને વ્યવસ્થિત જાણવા મળ્યું. અગર હા હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અગર તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, તાકી તમને સૌથી વધારે હોર્મોન રિલેટેડ જાણકારી મળતી રહે અને તમે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીઓ પાતા રહો. તમારા પોતાના કોઈ પણ પર્સનલ સવાલ હોય જેનો જવાબ તમે સોચતા હો કે કોઈક મને બતાવે તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. હું કોશિશ કરીશ હર એક કોમેન્ટને જલ્દીથી જલ્દી વાંચું અને એનો જવાબ આપું. આગલા વિડીયોમાં આપણે પાછા મળશું કોઈ એક નવો, વ્યવસ્થિત અને ઇન્ટરેસ્ટિંગ ટૉપિકની સાથે. ત્યાં સુધી તમે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નમસ્તે.